રામ રામ મિત્રો, હું મહેશ સાકરિયા. આજે આપણે જયંતિભાઈ સાકરિયા, ગામ ખજૂરી ગુંદાળા, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ, તેનો કપાસ જોવા આવ્યા હી. તેને કપાસની જાતનું નામ છે કોટ બેંક. પણ કપાસ આપણે એની એકવાર તમે જોવો, કપાસમાં લગભગ 30 થી 35 જીંડવા અત્યારે થઈ ગયા છે. અને એનું વાવેતર તારીખ છે આપણે 22/5/2023. ચાલો આપણે તો એ ખેડૂત સાથે મુલાકાત કરીએ અને એને ક્યારે વાવેતર કર્યું ને કઈ કઈ ખાતર નાખ્યું ને શું શું દવાનો ઉપયોગ કર્યો છે તે જોઈએ. રામ રામ. મારે બોલું છું? હા, રામ રામ. બોલો બોલો. આમને બોલો. રામ રામ ભાઈ. નામ તમારું? મારું નામ જયંતિભાઈ સનાભાઈ સાકરિયા, ખજૂરી ગુંદાળા ગામ. આ કપાસ આપણે ક્યારે વાવેલો? આ લગભગ 2 મહિનામાં 3 મહિનામાં 3-4 દિવસ આવી છે. હા, અને આપણે આ જાત લઈ આવ્યા એના માટે તમને પેલા ખ્યાલ હતો આ જાત સારી થાય છે? ના ના, કાંઈ ખબર નથી. આ તો એગ્રોવાળા ભાઈ મારે જોતો તો નવા પ્લેસ ને એને બદલે માં દીધો. હા, અને આમાં તમને આ જાતમાં કેવું રિઝલ્ટ દેખાય? સારું દેખાય છે. હા, અને આપણે આમાં કેટલી વાર ખાતર નાખેલું છે? એકવાર ધોરિયા હતા કોરામાં રેડી દીધું ખાતર, ને પછી કોરામાં ઈ ખાતર કયું નાખેલું? ડીએપી. ઈ પછી આપણે ઉપરથી ક્યાં ખાતરનો ડોઝ આપેલા? ઉરિયા 1 થેલી. હા, પછી બીજું કોઈ ખાતર? પછી પાછું 1 થેલી ડીએપી. હા, અત્યારે ભર્યું હતું. હા, અને પાછું 1 થેલી ઉરિયા. અને તે પછી આપણે દવાના કેટલા રાઉન્ડ મારેલામાં? 2 રાઉન્ડ દવાના માર્યા પ્રથમ. અને 2 ઈ સામાન્ય મોલો મચ્છીના જ હશે ને? હા. તમે મિત્રો એકવાર આ કપાસ જોવો અને કપાસમાં જીંડવા જોવો. બતાવો જી. જો તમે જીંડવા જોવો, જીંડવાની સંખ્યા જોવો અને જીંડવાની સાઈઝ જોવો. કપાસ એટલે કપાસ છે. કપાસનો કલર જોવો એકવાર. તમને જોતા એમ લાગે નહીં આ ઘઉંવાળાનો કપાસ છે, પણ કપાસ વસ્તુ છે. ને ઉપરની ડાળ સુધી જીંડવા દેખાય એમ. ને જો ઉપરની ડાળ સુધી જીંડવા થઈ ગયા. નીચેની ડાળમાં તો જીંડવા છે જ, એની સાથે ઉપરની ડાળ સુધી જીંડવા થઈ ગયેલ છે. અને કપાસ લગભગ એને આ બધા આખા ખેતરનો એક જ ધારો આ રીતનો છે. આપણે આખા ખેતરમાં એને રાઉન્ડ મારેલો. આખા ખેતરમાં એક જ ધારો કપાસ છે. અને આ કોટ બેંક જાતની જાત છે. અને કપાસ બહુ સારો છે એમ. આ જીંડવા જોવો તમે, જીંડવાની સંખ્યા જોવો, એક છોડની સંખ્યા જોવો તમે. માત્ર ખાલી ગણશો ને તો 30 થી 35 જીંડવા અત્યારે દેખાઈ રહ્યા છે. તેથી વધારે હોય તો ના ન કહી શકાય, પણ જીંડવાની સાઈઝ જોવો એકવાર તમે. જીંડવાની સાઈઝ પણ એવી છે એમ. અત્યારે કપાસમાં આટલા જીંડવા આપણે લગભગ ક્યાંય મેં નથી જોયેલા. અને કપાસમાં જીંડવા બહુ સારા છે અને ઉત્પાદન સારું આવ્યું અત્યારે તો લાગે છે. પછી હવે આગળ જતા તો વરસાદ ઉપર આધારિત છે, જોઈએ પછી. જો આખો ઘેરો એક જ ધારો છે અને ક્યાંય પણ કોઈ પણ છોડ લઈ લ્યો તમે, બધા છોડમાં લગભગ એક જ ધારો ફાલ છે અને એક જ ધારા જીંડવા છે. એમાં કોઈ જાતની ક્યાંય ખામી દેખાતી નથી. અને કપાસ લગભગ કલર જોવો તમે, કલર જોયા જેવો એમ. બાકી કપાસ તો ઘણા સારા હોય પણ એનો કલર ન હોય, જીંડવાની સંખ્યા ઓછી હોય, ફાલ ઓછો હોય. આ કપાસ તમે એકવાર જોવો ને એટલે તમને કુદરતી એમ થાય કે આપણે બીજી વાર કપાસ જોવો છે. હવે રામ રામ મિત્રો, હવે મળશું આગળના વિડીયોમાં.